શ્રેષ્ઠ સ્કૂલ ધોરણ 9 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 4 શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તો આપણને બે અહીંયા વસ્તુ શોધવાની છે: તંબુની ત્રાસી ઊંચાઈ અને સેકન્ડ 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવાનો માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું? આમાં અહીંયા તમને ઊંચાઈ આપેલી છે. સૌથી પહેલાં આપણે શું કરીએ? એક આકૃતિ દોરી લઈએ. તો ધારો કે આવી આકૃતિ છે તંબુની. હવે તમને ખબર છે કે ત્રાસી ઊંચાઈ માટેનો સૂત્ર શું છે? L² બરાબર R² વત્તા H². એઝ યુ નો R 24 છે, તંબુની ઊંચાઈ 10 છે, તો 24² કેટલો થાય છે? 576, 576 પ્લસ 10² એટલે 100 થઈ ગયું. કેટલું થયું છે? 676. 676 કોનો વર્ગ થાય છે? તો 26 નો થાય છે. એટલે 26 મીટર આપણને એની ત્રાસી ઊંચાઈ મળી ગઈ. હવે આ ત્રાસી ઊંચાઈથી આપણે શું શોધી શકીએ છીએ? હવે તમે વિચારો કે તંબુ છે, તંબુ માટે જે કપડાં છે ક્યાં લાગશે? તો સ્વાભાવિક છે કે જે ઊભેલો ભાગ દેખાય છે એમાં જ લાગશે. હવે નીચે તો કોઈ તંબુ નીચેની તો ના બને ને. એટલે કે અહીંયા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. અહીંયા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr l, એઝ યુ નો. તો πr l બરાબર આપણે શું લખી શકીએ? પાઈ 22/7. ઓકે, ગુણા ત્રિજ્યા r એ 24 છે અને એ આપણે શોધી 26. ઓકે, હવે આપણે એને એમ જ રાખવાનું. આપણે કંઈ કાપવાનું કરવાનું કશું નથી, હે ને. આગળ જઈને કપાઈ જશે. હવે ધારો કે આટલું આપણું ક્ષેત્રફળ થઈ ગયું. હવે કુલ ખર્ચ કે છે તો ગુણાકાર 20 કરી દેવાનો. કુલ ખર્ચ આપણને એવું થોડી પૂછ્યું કે એનો ક્ષેત્રફળ કેટલો છે. તો આપણે ક્ષેત્રફળ શોધીએ? આપણે કુલ ખર્ચ શોધવાનું. તો કુલ ખર્ચ એટલે 70 નો ગુણાકાર કરી દો બધામાં. 22 ગુણા 24 ગુણા 26 ના છેદમાં 7. જો 7 થી કપાઈ જશે 10 વારમાં. હવે બધાનો ગુણાકાર કરી શકો. 22 ગુણા 24 ગુણા 26 ગુણા 10, જે જવાબ મળે એ તમારા રૂપિયા રહેશે ને. 10 ગુણા 22 ગુણા 24 ગુણા 26 તમને કરી દેવાનું છે ખાલી, એટલે એ તમારું છેલ્લું જવાબ હશે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 5 કરીએ. જેની ઊંચાઈ 8 મીટર, પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે? અહીંયા પહોળાઈ આપેલી છે. ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા પરથી આપણે એની ત્રાસી ઊંચાઈ શોધી લઈએ. તો ત્રાસી ઊંચાઈ માટેનું સૂત્ર શું લગાવીશું આપણે? L² બરાબર R² વત્તા H². ઓકે, 8² વત્તા 6² એ 64 થાય છે. 6 36 થાય છે. સરવાળો 100 થઈ જશે. આ 100 કોનો વર્ગ થાય છે? એટલે L બરાબર આપણને શું મળશે? 10 મળશે. ઓકે, 10 મળી ગયું. હવે કેટલી તાડપત્રી જોઈએ આપણને એ શોધવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે શંકુની જે વક્ર સપાટી છે એનો ક્ષેત્રફળ શોધી લઈશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે? πr l. અહીંયા પાઈ 3.14 લેવાનું છે, એટલે 3.14 ગુણા ત્રિજ્યા 8 ગુણા L 10. બધાનો ગુણાકાર કરી દો એટલે જે જવાબ આવે એ તમારું છેલ્લું જવાબ હશે. એના પછી 3 મીટર પહોળી
તાડપત્રી જોઈએ. હવે તાડપત્રી કેવી હોય? તાડપત્રી કેવી હોય તો આવી તાડપત્રી હોય. હવે એનો ક્ષેત્રફળ શોધી લો અને એ બંનેનો ભાગાકાર કરી દો. હે ને, તાડપત્રી આપણે ધારી લઈએ કે ચોરસ હોય છે તો 3 મીટર 3 તરી 9 આપણને શું મળી જાય? 9 મીટર સ્ક્વેર. તાડપત્રીનું ક્ષેત્રફળ ભાગાકાર 9 કરી દેજો, આનામાં ભાગાકાર 9 કરી દેજો, એટલે જે જવાબ મળે એ તમારું છેલ્લું જવાબ હશે. ક્લિયર? હવે એના પછી શું કહે છે કે માની લો કે સિલાઈના માપ અને કૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. હવે એમાં શું કરવાનું છે? આપણે 20 સેન્ટીમીટર જે છે તાડપત્રી એને આપણે ઉમેરવાનું છે આનામાં. તો કેવી રીતે ઉમેરીશું આમાં? તો 20 સેન્ટીમીટરની જે તાડપત્રી છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 400 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે જો મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 0.04. એમાં એનો સરવાળો કરી દો, પછી ભાગાકાર 9 કરો. ઓકે, તો શું કરવાનું છે તમને? 20 સેન્ટીમીટર જે છે એનો શું કરવાનું છે? તમને સરવાળો કરી દેવાનો છે. સરવાળો 20 સેન્ટીમીટર એટલે કે 20 ગુણ્યા 20 400 સેન્ટીમીટર. 400 ભાગ્યા જો 10,000 કરીએ, 400 ભાગ્યા 10,000 કરીએ આપણે તો 0.4 મીટર સ્ક્વેર. ઓકે, આનો સરવાળો કરી દેવાનો. ક્લિયર? એના પછી તમે ભાગાકાર કરી દેજો એટલે તમારો જવાબ મળી જશે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6, 7 તમે લોકો ટ્રાય કરજો અને આપણે કાલે એને ગણીશું. ધન્યવાદ.